નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 8ની ત્રિમાસિક કસોટી કે જે ઓગસ્ટ 2025માં લેવાવાની છે, તે ઓગસ્ટ 2025ની જે ત્રિમાસિક કસોટી છે તેમાં ગુજરાતી વિષય જે છે તેના મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની જે ત્રિમાસિક કસોટી છે તેના દરેક વિષયના મોડેલ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને આ જે વિડીયો અને પીડીએફ છે તે તમારી ત્રિમાસિક કસોટી જે છે તેની પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। અહીંયા તમે જોઈ શકો છો, ઓગસ્ટ 2025 એટલે કે 18 તારીખથી 30 તારીખની વચ્ચે લેવાના છે। કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર રહેશે। તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1। અહીંયા કહ્યું છે કે આપેલા ફકરાને વાંચો અને સાયકલ પોતે બોલતી હોય એમ ફરીથી લખો, જેના કુલ 5 માર્ક્સ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપેલો છે। પેરેગ્રાફને સાયકલ બોલતી હોય એ પ્રમાણે આપણે લખીએ તો કંઈક આ પ્રમાણે થશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। તમારા જન્મદિવસે તમારા મમ્મી પપ્પા સાયકલ ખરીદી ભેટ આપવાનું વિચારે છે, તે બંને વચ્ચે થયેલી વાતચીતનો સંવાદ લખો। તો જો મમ્મી કહે છે કે આવતા મહિને આપણા દીકરાનો જન્મદિવસ છે, યાદ છે ને? તો પપ્પા કહે, અરે યાદ જ હોય ને। મમ્મી કહે, ભેટમાં શું આપવાનું છે, કંઈ વિચાર્યું છે? તો પપ્પા કહે, સાયકલ। મમ્મી કહે, ખૂબ સરસ વિચાર છે, તે તો ઘણા વખતથી સાયકલની વાત કરતો હતો। પપ્પા કહે, હા, તે તો તેના બાલ મિત્રો સાથે સાયકલ લઈને શાળાએ જશે। મમ્મી કહે, આપણે કેટલા રૂપિયા સુધીની સાયકલ ખરીદીશું? તો પપ્પા કહે, અંદાજે 5,000થી 7,000 સુધી। મમ્મી કહે, સાયકલ કયા રંગની પસંદ કરીશું? તો પપ્પા કહે, કદાચ લાલ કે નીલો, પણ પસંદગી તો તેને જ કરવા દેવી જોઈએ। મમ્મી કહે, બરાબર છે, આપણે તેને સાથે લઈ જઈએ અને પસંદગી કરાવીએ। પપ્પા કહે, હા, અને જન્મદિવસના દિવસે પણ સરપ્રાઈઝ આપીએ। મમ્મી કહે, એ ખુશીથી નાચી ઉઠશે। પપ્પા કહે, તો પછી આવતીકાલે દુકાન પર જઈને આગળની તૈયારી કરીએ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। આપેલા ફકરામાં લીટી દોરેલા શબ્દના સ્થાને તમારી સ્થાનિક ભાષામાં ઉપયોગમાં લેવાતા શબ્દ મૂકી અને ફકરો ફરીથી લખો, જેના કુલ 5 માર્ક છે। તો જો આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને શાંતિ નિરાંત છે, એટલે કે શાંતિ લેવા દે તેમ નથી। આવી રીતે દરેક શબ્દની નીચે અંડરલાઇન મૂકેલા છે, ત્યાં તમારે તમારા વિસ્તારમાં વપરાતો શબ્દ લખવાનો છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4। 2-3 વાક્યમાં જવાબ આપો, જેના કુલ 20 માર્ક છે। એમાં પહેલો સવાલ, કવિએ માનવીને આમંત્રિત અતિથિ શા માટે કહ્યો હશે? તો ઉત્તર, કવિએ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે। માનવ અહીં પૃથ્વી પર કોઈનો સ્વામી કે દાસ નથી, તેણે તો મહેમાનની જેમ પૃથ્વી પરથી આવીને ચાલ્યા જવાનું છે, આથી કવિએ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે। બીજું, રાણાની નીંદર ઉડી ગઈ શા માટે? પડોશી રાજ્યના સૈનિકો ખેડૂતો પાસેથી વેરો લેવા આવ્યા હતા અને એક ખેડૂતને પકડવાનો પ્રયત્ન કર્યો હતો। આ બાબતની તેમને ખૂબ જ ચિંતા થઈ હતી, આથી તેમની ઊંઘ ઉડી ગઈ। આવી રીતે અહીંયા દરેક જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેમના અહીંયા સવાલ અને એ સવાલના જવાબો આપણે ખૂબ જ સરસ રીતે રજૂ કરેલા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, તફાવત આપવાનો છે મોટરસાયકલ અને સાયકલ વચ્ચેનો। ત્યાર પછી જોડકા જોડવાના છે। તો આવી રીતે દરેક પ્રશ્ન જે છે, જે તમારી ત્રિમાસિક પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નો જે છે તેના સવાલો અને સોલ્યુશન અહીંયા તમને આપેલા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેના કુલ 10 માર્ક છે। એમાં પહેલો સવાલ, સંસાર માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ, આવાસ। બીજું, લેખકે દિવસો સુધી સાયકલ ઉપર બેસવાનો આનંદ કોની આગળ વાગોળ્યો હતો? તો જવાબ આવશે વિકલ્પ ડી, ભાઈબંધો। ત્રીજું, વાવના મહારાજે નીચેનામાંથી કોને ડાયરાનો બોલાવવા મોકલ્યો નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, પાડોશી રાજ્યના સૈનિકોને। તો આવી રીતે દરેક વિકલ્પોના જવાબો અહીંયા તમે જોઈ શકો છો। વિડીયોને સ્ટોપ કરી અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, ખાલી જગ્યા પૂરો, જેના કુલ 10 માર્ક છે। એમાં પહેલું, વેર તો ખાલી જગ્યા હેતનું હાસ, આ તો ઈશ તણો આવાસ। તો જવાબ આવશે પ્રતિપળ। બીજું, તું નવરો નવ રહેજે વહેજે ખાલી જગ્યા ગજા પ્રમાણે। તો જવાબ આવશે ઘૂસરી। આવી રીતે અહીંયા 10 માર્ક્સની જે ખાલી જગ્યાઓ છે તે આપણે મૂકેલી છે, તો આ દરેક ખાલી જગ્યાનો તમે અભ્યાસ કરી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચે જણાવ્યા મુજબ જવાબ આપો, જોડણી સુધારો। તો આમંત્રિતની જોડણી, ત્યાર પછી સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, ધ્વનિ ઘટકો, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગો, દરેક પ્રશ્નો જે છે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે મૂકેલા છે।
ત્યાર પછી પ્રશ્ન નંબર 9 માંગ્યા મુજબ જવાબ આપો, એટલે કે કુલ મોટા પ્રશ્નો છે. તો અહીંયા આ મોટા પ્રશ્નોના પણ જવાબો અહીંયા તમને આપવામાં આવેલા છે. દોસ્તો, તો અહીંયા આપણે આ ધોરણ 8નું ગુજરાતી વિષયની આ જે ત્રિમાસિક પરીક્ષા જે છે તેના માટેનો આ જે મોડલ પ્રશ્નપત્ર છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 8ના એક નવા વિષયની ત્રિમાસિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે.